જેના નેત્રો કમળ જેવા છે, જેને હાથમાં ધનુષ બાણ ધારણ કર્યા છે. શું કામ? શિકાર કરવા માટે નહીં, એના આશ્રિતો ઉપર મુશ્કેલી આવે તો એની વિપત્તિને તોડવા માટે જેમણે ધનુષ બાણ ધારણ કર્યા છે એવા રામ માં જાનકી માં છે અને મારા પિતા રામ છે. એને હવે મન વચન કર્મથી હું પ્રણામ કરું. પિતૃદેવ આ ક્રમ છે, આ પ્રોસેસ છે. માં નિર્મળ બુદ્ધિ આપે. આ ભંतेजी की माताजी जो आई है वो तो विदेश से आ रही, નથી ગુજરાતી સમજતી, નથી હિન્દી સમજતી. એમનો દીકરો બૌદ્ધ ભિક્ષુ છે. એ તો હિન્દી તો સમજે જ છે, હિન્દી બોલે છે, બાકી તો ઘણી ભાષાઓ છે. અને હવે આ રામકથા એને ગુજરાતી બોલતા પણ કરી દીધા છે. આપણું મનોરંજન થાય એવું ગુજરાતી બોલે છે. આપણું વગર ટિકિટે મનોરંજન થાય એવું સરસ એ ગુજરાતી બોલે. પણ માનો સ્વભાવ શું કહેવાય? આ માડી મને પૂછે છે કે મારો દીકરો ભંતે હમણાં તમારી કથામાં આવે છે તો બાપુ એણે જે ભેખ લીધો છે એ બરાબર ભજવે છે ને? આ માની ચિંતા. હું પગે લાગુ આ માવડી, એને જરાય નહીં સમજાયું. એ તો ઉતારે જઈને ભંતેજી એને સમજાવશે, જો ભંતેજીને સમજાણું હોય તો. માની આ ચિંતા છે કે મારા દીકરા એ ભેખ પહેર્યો છે એ બરાબર તો છે ને? એ ભેખને, આ ભેખને જે પરમાત્માએ આપણને વેશ આપ્યો હોય એને ભજવવાનો જ મહિમા છે સાહેબ. આપણે ભજવી નથી શકતા. ગધેડાને ગોતવો હોય તો ગધેડો થાવ. દેવતાને રાજી કરવા હોય તો હૃદયમાં દિવ્ય ભાવોનું સર્જન થવું જોઈએ. આ નિયમ છે. તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અને પછી તુલસીદાસજી 72 પંક્તિમાં 9 દોહામાં રામ નામ મહારાજની વંદના કરે છે. એ બધું તો નહીં પ્રકરણ લઈએ, પણ વંદના પ્રકરણ છે એટલે થોડીક ચોપાઈઓ લઈ લઉં. પરમાત્માના અનેક નામ છે બાપ, હું કહું છું એટલે નહીં, બધા જ નામ મહાન છે. પણ એક વસ્તુ સર્વસ્વીકૃત નામ છે રામ નામ. એ તમે યાદ રાખો. સર્વસ્વીકૃત, આદિથી અંત સુધીમાં સર્વસ્વીકૃત કોઈ નામ હોય તો એ બીજ મંત્ર છે, એ પરમ મંત્ર છે, એ પ્રણવનો પર્યાય છે, એ ઓમકાર સ્વરૂપ છે, એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશમય છે, એ સૂર્ય ચંદ્ર અને અગ્નિનો પ્રતાપ લઈને રામ નામ જગતના ચોકમાં બેઠું છે. માટે રામ નામની વંદના. મહાભારતમાં તો આપ જાણો છો ભગવાન વિષ્ણુના 1000 નામ લખ્યા છે, 1000 નામ. પરંતુ તુલસી કહે પ્રભુના અનેક નામ છે, પણ એમાંથી હું રામ નામની વંદના કરું છું. જેને જે નામ ગમતું હોય. આપણા ઘરમાં એક બાળક હોય તો એને વળી કોઈક ટીનું કહેતું હોય, કોઈક મુન્નું કહેતું હોય, એને કોઈક ગૂટું કહેતી હોય, ને કોઈક જુદા જુદા નામે જેનું જેવું 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 એ ભાવ હોય. એમ પરમના અનેક નામો છે, એને જુદા જુદા રૂપે બધા પુકારે. એમાં તુલસી કહે હું રામ નામનો મહિમા તમારી સામે મૂકું છું, એમ કહીને થોડીક ચોપાઈ. બોલો. છે બાપ કે હું વંદન કરું છું રામ નામને, જે શિવજીનો મહામંત્ર છે. એ તો શાસ્ત્ર સિદ્ધ વાત છે. ભગવાન શિવ નિરંતર 24 કલાક આપણા ઘરમાં જે પતિ પત્ની હોય ઘરમાં, એમાં મારો પતિ 24 કલાક શું કરે છે એની વધારેમાં વધારે માહિતી કોઈની પાસે હોય તો એની પત્નીને હોય. કારણ કે ફોન ચેક કરતી કરી દઉં એમ કરીને લઈ લે.
અને પછી બધો જ ડેટા એ બધું એ જોઈએ. આપણે ત્યાં સાહિત્યકારો નથી કહેતા કે એક ભાઈ રસોડામાં તો રવિવારનો દિવસ હતો અને એમાં યમરાજ આવ્યો. પેલા ભાઈને બોલાવ્યો કે નીકળ. એટલે કે પણ શું છે, તમે કોણ છો, તમારો પરિચય કે પરિચય હું યમનો દૂત છું, તારું મૃત્યુ છે. મૃત્યુ. અને અમારે સુધાબેને સરસ કહ્યું કે કાળ ક્રીડા કરે છે. કાળ તો ક્રીડંતી, ક્રીડા, કાળની ક્રીડા. કાળ આપણી સાથે રમે છે, એમાં આપણે હારીએ છીએ ને જીતે છે. પણ જો રમતા આવડી જાય તો ક્યારેક સાવિત્રીની જેમ આપણે જીતી જઈએ અને કાળ હારીએ. જો રમતા આવડે તો કાળ મારી નાખવા માટે નથી, આપણી સાથે મારી નાખ્યા તો ક્યારના ઉકલી ગયા. એ હજી આપણી સાથે રમે છે, હજી આમ આપણી ચાળ પકડે છે ને આપણી શોલ પકડે છે, આપણો પગ પકડે છે ને હાથ પકડીને ડરાવી જાય છે કે હું આવ્યો, બીપીના રૂપમાં આવ્યો, હું આના રૂપમાં આવ્યો, હું ડાયાબિટીસના રૂપમાં. એ આપણી હરેક ક્રીડા કરે છે સાહેબ. આવશે તેથી કોઈ ઊભું નહીં રહે. એટલા માટે મનુ પટેલ ભૈરવીમાં ગાતા, क्या भरोसा है इस जिंदगी. મનુ પટેલની ભૈરવી. क्या भरोसा है इस जिंदगी साथ देती नहीं ये किसी का, साथ देती नहीं किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी. रड़िया बेफाम મારા મોત પર સૌ એટલા માટે. બરકત વિરાણી સાહેબનો બહુ જૂનો છે. રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે, રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે કે હતો મારો જ અવસર અને એમાં મારી હાજરી નહોતી. તો કોણ મરી ગયા કે ભાઈ બેફામ સાહેબ, અને હું નહોતો સાહેબ. મારો અવસર, મારો ઉત્સવ, મને બધા લઈ જાય ને હું નહીં. એટલા માટે ક્યા ભરોસા હે ઇસ જિંદગી, ક્યા ભરોસા હે ઇસ જિંદગી. બાપ, કાળ આપણી સાથે રમવા માટે આવે છે. એ ત્યાં કંટાળી જાય છે. ત્યાં તો કઈ મૃત્યુ નથી, એટલે કોની સાથે રમે? મૃત્યુ તો મર્ત્યલોકમાં છે, ત્યાં તો છે નહીં. ત્યાં તો બધા અમર. અમરનો અર્થ થાય દેવતા, દેવતામાંની અમર. અને આ મર્ત્યલોક છે. એટલે કાળ મારીને તારી સાથે આપણી સાથે રમવા આવે છે. જે રામ ભજન કરશે એ કાળની સાથે રમતો હશે. પછી એ જીત, કારણ કે રામ ભજન કરે એને જીત હારના ભેદ મુકાઈ જાય. એને જીતવું કે હારવું એ કશું, એને તો હારે કો હરિનામ, હારે એને હરિનું નામ. બાકી આપણી સાથે રમવા આવે છે. રમવા દો ને, આટલો પલો કાપીને આવે છે. ક્યાંથી આવ્યો બિચારો આપણા પાસે રમવા માટે? એની સાથે રમવું. કોઈ જીતી જાય છે. કબીર જીતી ગયા. શૂન્ય મરે, અજપા મરે, અનહદ હું મર જાય, રામ સનેહી ના મરે, કહ કબીર સમજાય. જીતી ગયો આદમી. કેટલા મહાપુરુષો થયા કે જે કાળને જીતી, કાળના માથા ઉપર પગ મૂકી. ઉપનિષદનો નથી કહેતા કાળને જીતી ગયો સાહેબ. કાળને દરવાજે જઈને ઉભો છે યમરાજના. આ તો એક જોક છે કે એમનો દૂત આવ્યો એનું વાહન લઈને, ને પેલા યુવાનને કીધું કે ચાલો. તો પેલો કે ક્યાં લઈ જવાનું? કે બસ તમારું પૂરું થઈ ગયું, તમારે ઉપર આવવાનું, હું યમરાજાનું દૂત લેવા.
પણ શું કામ? મને બીપી નથી, મને ડાયાબિટીસ નથી, મારી કિડની ખરાબ નથી, મને કાંઈ તકલીફ નથી, અને તમે મને 40 વર્ષની ઉંમરે તમારે કાંઈ નિયમ બિયમ છે કે નહીં? હું હાજો નરમો છું, અને તમારે મને લઈ કાં? એ અમને ખબર નથી. અમારે તો ઉપરથી જે ફાઇલ ખોલીને એમાં તમારું નામ નીકળ્યું એટલે અમે તમને ઉપાડવા આવ્યા છીએ. તમે હાલ પણ જરાક વિચારો તો ખરા. 40 વર્ષના યુવાનોને આવી રીતે ઉપાડી જવાનું કોઈ નિયમ, કોઈ તમારે ઈમાનદારી? એ લોકો ભાઈ અમને ખબર નથી, અમારે તો ઉપરથી હુકમ કીધો છે, સરનામું આપ્યું, તમારો ફોટો છે, અમે તમને લેવા આવ્યા છે. એટલામાં એણે બારીમાંથી જોયું તો એની પત્ની રસોડામાં એનો ફોન જે ચાર્જમાં મૂક્યો હતો એ કાઢી અને આને કોને કોને ફોન કર્યા છે એ લિસ્ટ જોતો હતો. એની પત્ની જોતી હતી એટલે આણે શું કીધું, જલ્દી કરો, લઈ જ જાઓ, હવે તો લઈ જ જાઓ, હવે અહીંયા રહેવું જ નથી. પત્ની સિવાય પતિ 24 કલાક શું કરે છે બીજું કોણ? શિવજી 24 કલાક શું કરે છે એની જાણકારી ભગવતી પાર્વતીને છે. એટલે પાર્વતી સ્વયં કહે છે, તુમ પુની રામ રામ દિન રાતી, 12 કલાક દિવસના, 12 કલાક રાતના, 24 કલાક તમે નિરંતર રામ રામ જપો છો. એટલે કાળના પણ કાળ છે, મહાકાળ છે. તો ભગવાન શિવ માટે રામ બીજ મંત્ર છે, પરમ મંત્ર છે, મહામંત્ર છે, મંત્ર રાજ છે. ગણેશજી રામ શબ્દ લખીને પરિક્રમા કરી તો ગણેશજી પ્રથમ પૂજ્ય થયા. આદિ કવિ વાલ્મીકીજી ઉલટું મરા બોલ્યા તો શુદ્ધ થયા. પાર્વતી વિષ્ણુ સહસ્ત્રનામના પાઠની જગ્યાએ ખાલી રામ રામ બોલવા લાગ્યા અને સતી શિરોમણી બન્યા. શિવજી રામ અને વિષ જ્યારે પીવાનો સમય આવ્યો ત્યારે રામ અને વિષ આ બંનેને એક સાથે લઈને જ્યાં પીધું એટલે વિશ્રામ. રામ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આરામ થયો. રામ માની આરામ, રામ માની વિશ્રામ. સીધો અર્થ જે એનું ભાષાંતર સીધું, રામ એટલે જ આરામ. સો સુખધામ રામ અસનામ, શું કામ? અખિલ લોકદાયક વિશ્રામ. રામનો અર્થ છે આરામ. તો ગણપતિનો પણ એ જ મંત્ર, પાર્વતીનો પણ એ જ મંત્ર, શિવજીનો પણ એ જ મંત્ર. વિષ અમૃત બન્યું. ત્રેતાયુગમાં ભગવાન રામે અવતાર લીધો અને એમણે જે લીલાઓ કરી. આજે કળિયુગ છે આપણી સામે, રામ સદેહ નથી પણ એના નામના રૂપમાં આપણી પાસે છે. અને તુલસીદાસજી આખું નામચરિત માનસ લખ્યું. આ એક માનસની રામકથામાં પછી બીજી કેટલી રામકથાઓ છે. સંક્ષેપ અને વિસ્તારથી અનેક રામકથાઓનો સમાવેશ છે. તો બાપ આજ પરમાત્માનું નામ એ કામ કરે. આટલા વર્ષો પછી હું જરૂર વિનમ્રતાથી કહી શકું કે હજી લોકોને રામકથા ઉપર અરુચિ નથી પેદા થઈ. એનું કોઈ મૂળ કારણ હોય તો 1000 નામમાંથી એક નામ રામનું નામ છે, એની આ કૃપા. હા, એ સિવાય નથી થતી. મેં ઘણી વખત કહ્યું છે, મને પહેલા લોકો કહેવું હોય નહીં આપણને લોભ શીખવે, એ આપણને આવું જ શીખવે. આખી બીડી ન પીવાય, અડધી પીવાય, પછી ખિસ્સામાં નાખી દેવાય. પણ ખિસ્સું હળગી જાય એનું